જૂનાગઢ જિલ્લાની લોકશાહી પર્વની ઉજવણી સંદર્ભે આજે જૂનાગઢમાં શાંતિપૂર્ણ મતદાન થયું। જૂનાગઢ જિલ્લાના મતદાનના આંકડા જોઈએ તો જૂનાગઢ 54.50% મતદાન થયું, જ્યારે વિસાવદરમાં 46.58%, માંગરોળમાં 62.90%, સોમનાથમાં 70.16%, તાલાળામાં 60.30%, કોડીનારમાં 60.71% અને ઉનામાં 58.17% મતદાન નોંધાયેલ છે। આવતી તો આપણે તો ઘરનું છે। જે લોકશાહીનું મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી ઉજવાઈ રહી છે, ત્યારે
આનંદની વાત છે કે આજે લોકોની અંદર એક નવો ઉત્સાહ, નવો જોમ, નવી ઉર્જા સાથે આપ જોઈ રહ્યા છો સવારના 7 વાગ્યાથી લોકોની મોટા પ્રમાણમાં એક ટીમ લાઈન જોવા મળી રહી છે કે આજે લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે ચાલી રહ્યો છે એના સમર્થનની અંદર, એના વિચારોની અંદર લોકો આજે મતદાન કરવા આવી રહ્યા છે અને ભગવાન રામની પૂજા કરીને કે રામ રાજ્યની જે સ્થાપના થઈ છે, રાજ્યની સ્થાપના ને આજે વંદન કરવા લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે। જે લોકશાહીનું મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી ઉજવાઈ રહી છે ત્યારે આનંદની વાત છે કે આજે લોકોની અંદર એક નવો ઉત્સાહ, નવો જોમ, નવી ઉર્જા સાથે આપ જોઈ રહ્યા છો સવારના 7 વાગ્યાથી લોકોની મોટા પ્રમાણમાં એક ટીમ લાઈન જોવા મળી રહી છે કે આજે લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે ચાલી રહ્યો છે એના સમર્થનની અંદર, એના વિચારોની અંદર લોકો આજે મતદાન કરવા આવી રહ્યા છે અને ભગવાન રામની પૂજા કરીને કે રામ રાજ્યની જે સ્થાપના થઈ છે, રાજ્યની સ્થાપના ને આજે વંદન કરવા લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે। સંસ્થા આભાર માને। બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, એસટી, ઓબીસી, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું। ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું, પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે। એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ। જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ, એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી। એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા લોકો જેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા, એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે। જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે? જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે। અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું। સાંજે જ એસપી શ્રીને રજૂઆત કરી છે, એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે, એટલે એક એ જગ્યાએ થયું હતું। કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે।
એ ખેદજનક છે. આવી રીતે કડાયા છે, બાદલપરા છે અને ઉના છે. આ 3 પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે, યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે. એ બરાબર નથી. વિશે આપનો મારો પહેલા જ ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે, મારી જીત નિશ્ચિત છે. હું જીતું છું ને જીતું જ છું. હીરાભાઈ 5 લાખના દાવા કરી રહી છે સામેની પાર્ટી. એ લોકો તો જોરથી બોલો, જાહેરમાં બોલો, જૂઠું બોલો, એમની આદત પહેલેથી જ છે. 5 લાખની 150થી પાર વાત કરતા હતા ત્યારે 2 સીટે બેચ્યા હતા. આ વખતે દિલ્હીનો તખ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે. અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો? શાંતિપૂર્ણ રીતે મતદાન થાય. ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ, આગેવાનોએ, તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય. કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા, અત્યારે માથા ભેગા કરવાના હોય, માઇન્ડ પાવરથી ચાલવાનું હોય, શાંતિમય ચાલવાનું હોય. ત્યારે તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને. કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે. અને મારો તો એક જ શબ્દ છે કે આપણને 1 મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર, જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહે. ઇલેક્શન તો સાંજે 6 વાગ્યા સુધી જ છે, પણ એ પછીના વેરઝેર ના વધે. એ અસામાજિક તત્વો છે, એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે. હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ 2 જ્ઞાતિઓ છે, 2 પાર્ટીઓ છે, ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા આપીએ. બધાની મોબાઈલ મૂકી દેવું તો કેમ થાય? હા ભાઈ, પેલા તું એક ચૂંટણીનો આજે આપણે મતદાન પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, શું કહેશો? મેં મારા મતનો અધિકાર કર્યો. જુનાગઢ પાર્લામેન્ટની 18 લાખ જેટલા મતદારોને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, એસટી, ઓબીસી, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે. એમના માટેના અમે ફરિયાદો પણ દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ. જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ. એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી. એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ, જે લોકો થોડા લોકો જ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા, એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે. ખાસ જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે? જિલ્લામાં ક્યાંય સંઘર્ષનો સામનો કરવો? હા, જિલ્લામાં કેસી રાઠોડ છે, એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે. અમારા એજન્ટો છે, એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું. સાંજે જ એસપી શ્રીને રજૂઆત કરી છે. એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે. એટલે એક એ જગ્યાએ થયું હતું. કડાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદિયાએ કર્યું છે. એ ખેદજનક છે. આવી રીતે કડાયા છે, બાદલપરા છે અને ઉના છે. આ 3 પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે, યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે. એ બરાબર નથી થતું. વિજય વિશે આપનો મારો પહેલા જ ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે, મારી જીત નિશ્ચિત છે. હું જીતું છું ને જીતું જ છું. 5 લાખના દાવા કરી રહી છે સામેની પાર્ટી. એ લોકો તો જોરથી બોલો, જાહેરમાં બોલો, જૂઠું બોલો, એમની આદત પહેલેથી જ છે. 5 લાખની 150થી પાર વાત કરતા હતા ત્યારે 2 સીટે બેચ્યા હતા. આ વખતે દિલ્હીનો તખ્તોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે. અંતમાં પ્રજાજનોને શું અપીલ કરશો? શાંતિપૂર્ણ રીતે મતદાન થાય. ચોક્કસ હંમેશને માટે જાહેર જનતાએ, આગેવાનોએ, તંત્રએ બધાની ફરજ છે કે શાંતિપૂર્ણ મતદાન થાય. કારણ કે લોકશાહી ઢબે એક વખત રાજા બનવા માટે તલવારથી માથા કાપતા, અત્યારે માથા ભેગા કરવાના હોય, માઇન્ડ પાવરથી ચાલવાનું હોય, શાંતિમય ચાલવાનું હોય. ત્યારે
તમામને હું શાંતિની અપીલ કરું છું કે કોઈ અનિચ્છિત બનાવ ન બને, કોઈ પણ કંઈ બોલે તો પણ મારા વતી સહન કરે. અને મારો તો એક જ શબ્દ છે કે આપણને 1 મણ બરફ ભેગો રાખવાનો મગજ ઉપર, જેથી કરીને કોઈ ઝઘડો યા ટંટો ન થાય અને પ્રજા શાંતિ રહે. ઇલેક્શન તો સાંજે 6 વાગ્યા સુધી જ છે, પણ એ પછીના વેરઝેર ના વધે. એ અસામાજિક તત્વો છે એ વેરઝેર વધારવાનો પ્રયાસ કરે. હું સતત મારા સ્વભાવ મુજબ એ શાંત રહે અને કોઈ 2 જ્ઞાતિઓ વચ્ચે 2 પાર્ટ વચ્ચે ઝઘડો ન થાય એના માટે શાંતિ રાખવા અપીલ કરું છું. થેન્ક યુ. રેડી. क्रमांक धीरजलाल 62 नंबर धीरजलाल કીધું અંદર કોણે કીધું ન લઈ જવાય? જીતેન્દ્ર પંડ્યા. હું ચેતના પંડ્યા. આજે આપણા દેશ માટે ગૌરવની વાત છે કે લોકશાહીનું જે પર્વ, જે વિશ્વ મહાન પર્વ તરીકે ઓળખાય છે, તેમાં આપણને જે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો છે એ દિવસ ઉજવવાનો આજે સુવર્ણ દિવસ છે. તો હું દરેક ભારતીયોને એક નમ્ર અપીલ કરું છું કે આજના દિવસને આપણે શાનદાર રીતે આપણો મત આપવાનો જે અધિકાર છે એને ગૌરવશાળી રીતે આપીએ અને આપણા દેશને એક સર્વશ્રેષ્ઠ મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરીએ. જય ભારત, જય હિન્દ. બાકી બોલો એમ છે. બાકી બોલો એમ છે. હું ખાલી એટલું બોલીશ, જીતેન્દ્રની આઝાદી. હું ખાલી એટલું બોલીશ, જીતેન્દ્રની આઝાદી.
કોઈ નથી આપી ઘેર થઈને અરે અમે મંગલધામમાં રહીએ ગ્રામ નંબર 1126 દક્ષાબેન નિર્મળ ભાત આપતા હોય ને એવું લેવાનું એટલે તમે ચેક કરાવો ને હવે થઈ ગયું મૂકવા જવાના પાછા આવવાના ને એટલે આવજો હા હા હેન્ડીક્રાફ્ટ પણ આવ્યા પોતાનો હા હવે આમ કરાવે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ સહપરિવાર વહેલી સવારે કર્યું મતદાન. વધુ લોકો મતદાન કરવાની કરી અપીલ. જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ. મતદાન કરવા માટે મતદારો કતારબદ્ધ જોવા મળ્યા. જૂનાગઢ .7 આજે લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો. મોટી સંખ્યામાં મતદારોમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન મથકોમાં આવ્યા. મતદાન મથકો ઉપર લોકો કતારબદ્ધ જોવા મળ્યા. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવાસિયાએ સહપરિવાર વહેલી સવારે ગાંધીગ્રામ શિશુ મંગલ સંસ્થા નજીક જૂનાગઢ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. આ તકે કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયાએ જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા તથા પ્રજાના યોગ્ય પ્રતિનિધિને ચૂંટવા માટે તમામ લોકો પરિવારની સાથે ઘરની બહાર નીકળી મતદાન મથકોમાં મતદાન કરીને દેશના આ મહાપર્વમાં પોતાની સહયોગ આપીને વધારેમાં વધારે મતદાન કરે. જૂનાગઢમાં પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવતું મોડલ મતદાન મથક મતદારોને ગમ્યું. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર નો સંદેશ આપતું આદર્શ મતદાન મથક તૈયાર કરવું પ્રશાસન દ્વારા ઉમદા પહેલ. જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહીના મહાપર્વમાં વિશિષ્ટ મતદાન મથકો બનાવ્યા છે. જેમાં જૂનાગઢના મોતીબાગ નજીક આવેલ શ્રીમતી આર. જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. મહિલાઓએ ઉત્સાહપૂર્વક કર્યું મતદાન. કોમર્સ અને લો કોલેજ ખાતે 70 વર્ષીય આશાબેન રાજાણી, 80 વર્ષીય સોમીબેન સાસિયાએ રોજબરોજના અને ઘરના કામ મૂકી સૌથી પહેલા ઉત્સાહપૂર્વક આજરોજ મતદાન કર્યું હતું. સાથે જ મહિલાઓને પણ પહેલા મતદાન પછી અન્ય કામ કરવા અપીલ કરી હતી.
અમને અહીંયા તો ઊભા રાખી દઈએ સાથે થઈ ગયું તમારું ઊભા રહી ગયો છે તમારું સર આજના મોડેલ મતદાન મથકના ચૂંટણી લોકસભા ચૂંટણીના ફેઝ 3 હેઠળ જૂનાગઢ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે જૂનાગઢ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સની 7 કોન્સ્ટિટ્યુન્સી હેઠળમાં સવારે મોકપોલની પ્રક્રિયા પૂરી થઈ, એકચ્યુઅલ મતદાન પણ શરૂ થઈ ગયું છે. ખૂબ ઉત્સાહપૂર્વક મતદારો પોતાના મતદાન મથકો તરફ આવી રહ્યા છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આજે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, સહપરિવાર મતદાન કર્યું છે. આથી આપને પણ નમ્ર અપીલ છે કે આજે આપ મતદાન મથકની મુલાકાત લઈ અને મતદાન કરો અને લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગીદાર બનો. ઉપરાંત મેં આજે મોડેલ જે પોલિંગ સ્ટેશન અમારું બનાવ્યું છે એની મુલાકાત લીધી. આ પોલિંગ સ્ટેશન જે છે એ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર એની થીમ ઉપર મેં બનાવ્યું છે. એટલે જે પણ ચીજવસ્તુઓ આ પોલિંગ સ્ટેશનમાં વપરાય છે એ પ્લાસ્ટિક સિવાયની અને ઇકો ફ્રેન્ડલી છે એવી બનાવવામાં આવી છે. આપ જોશો કે અહીંયા છોડવાઓ છે, ઇકો ફ્રેન્ડલી ના મેસેજ પણ આપેલા છે. ઉપરાંત જે મતદારો આવી છે એને પણ જે કુંડા છે એ પણ આપવામાં આવે છે, છોડના કુંડા આપવામાં આવે છે અને એ મારફતે લોકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને મતદાનની જાગૃતિ આવે એવો એક નંબર પ્રયાસ જે છે અહીંયા કરેલો છે. થેન્ક યુ. લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે, જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવું. આજે મેં સહપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે. તો મારી સર્વે જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તો આપ આવો, મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો. ધન્યવાદ. આજે રાષ્ટ્રધર્મ બજાવ્યો છે, દેશ માટેની ફરજ બજાવી છે. મતદાન કરવું એ બધા માટે નો ધર્મ છે, રાષ્ટ્રીય ધર્મ છે, એ ફરજ નિભાવી છે. લોકોને એ જ પ્રેરણા આપું છું
એ વધુમાં વધુ મતદાન થાય એના માટેના સતત પ્રયત્ન કરવા જોઈએ. આજનો દિવસ એ પ્રજાનો દિવસ નહીં પણ રાષ્ટ્રની સેવાનો દિવસ છે એવું હું માનું છું. એ બધાએ પણ માનવું જોઈએ, મતદાન કરવું જોઈએ, કરાવવું. તો સીલિંગ કરીએ ઇનોલી તો ચાલે બતાવી ત્યાં દોરા લેતા નાકડો આવે ને જુનાગઢનો ન આવે, અમારા બોટનો આવે. એનો કેટલો 323 બસ 572 માંથી 60% ઉપર ગયો ને.